તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ બુટલેગર ઉપર પડી ભારે કે જ્યાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ બુટલેગરો ઉપર ભારે પડી છે, ત્યારે સુરતના ઓલપાડમાં વિદેશી દારૂનું થતું હતું કટિંગ કે જ્યાં પોલીસે રેડ કરતા 45.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ 6 બુટલેગરો ઝડપાયા, જેને જે કહી શકાય વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં ગ્રામ્ય એલસીબી પોલીસ બુટલેગરો ઉપર ભારે પડી છે, ત્યારે સુરતના ઓલપાડમાં વિદેશી દારૂનું જે કટિંગ થતું હતું ત્યારે પોલીસે રેડ પાડતા 45.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ 6 બુટલેગરો ઝડપાયા, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। જે રાજ્યમાં જે કહી શકાય ઠેર ઠેર જે આ રીતના જે બનાવો જે બનતા હોય છે, વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ જે સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે કે જ્યાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બુટલેગરોને ઝડપી પાડ્યા છે, કે જ્યાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ 6 બુટલેગરો ઉપર ભારે પડી હતી। ત્યારે સુરતના ઓલપાડમાં વિદેશી દારૂનું થતું હતું કટિંગ કે જ્યાં જે પોલીસે રેડ કરતા 45.91 લાખનો જે મુદ્દામાલ છે જપ્ત કર્યો છે। આ સાથે જ 6 બુટલેગરો ઝડપાયા, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા।